સમાચાર સુરતથી કે જ્યાં શહેરમાં સાર્વત્રિક વરસાદની જમાવટ જોવા મળી રહી છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીંના ડભોલી, કતારગામ, પાંડેસરા, ઉધના અને વરાછામાં વરસાદી માહોલ છે। ઓલપાડ, અમરોલી અને દિલ્હી ગેટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। गुजरात हवामान विभाग तरफथी जे रीते आगाही करी है कि दक्षिण गुजरातनी अंदर केटलाक दिवसोनी अंदर जे अति भारे जे वरसाद है केटलाक विस्तारोनी अंदर पड़ी सके छे। त्यारे सूरत शहर और आजूबाजूना जिल्लानी अंदरनी वात करवामां आवे तो वहेली सवारथी जे वरसादी वातावरण जोवा मळी रह्युं छे। सूरत शहरनी अंदर वहेली सवारथी जे अलग अलग विस्तारोनी अंदर जे धोधमार जे वरसाद है ते शरू थयो छे। सीधा दृश्यो जे रीते जोई शकाय छे कि सूरतना कतारगाम, डभोली, रांदेर, जहांगीरपुरा, पीपलोद, अठवा, पांडेसरा, वराछा, ओलपाड आ तमाम जे विस्तारोनी अंदर जे वहेली सवारथी जे धोधमार जे वरसाद जे वरसी रह्यो छे। ચોમાસું જે વિધિવત જે બેસી ગયું છે અને તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે રીતે વહેલી સવારે જે વરસાદ પડતા લોકો છે તે વરસાદની જે મોજ માણતા નજરે પડી રહ્યા છે। કારણ કે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે જે વરસાદ છે તે વરસી શકે છે। કારણ કે દરિયાઈ જે કિનારો છે દરિયાઈની અંદર જે સિસ્ટમ છે તે સક્રિય થવાને કારણે આ જે વરસાદ છે તે વરસી શકે છે। અત્યારે ડભોલી ચાર રસ્તાના જે દ્રશ્યો આપણે જે બતાવી રહ્યા છે કે જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને ભારે જે અગવડતા પડી રહી છે। કારણ કે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે આગળના દ્રશ્યો જોઈ ન શકાતા જે રીતે લોકો પોતાના વાહનોની જે લાઇટ ચાલુ કરી અને રોડ ઉપર પસાર થતા નજરે પડી રહ્યા છે। જે રીતે હવામાન વિભાગની આગાહી છે અને બીજી બાજુ ક્યાંક જે સારો જે વરસાદ છે છેલ્લા કેટલાક દિવસથી જે વરસી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોની અંદર ખુશીની જે લાગણી છે તે જોવા મળી રહી છે, ખુશી જોવા મળી રહી છે। કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે આ વખતે સારો જે વરસાદ છે તે વરસી શકે છે। વરસાદની અંદર લોકો છે તે અહીંયા નજરે અવરજવર કરતા નજરે પડી રહ્યા છે। સુરત શહેરના મોટા ભાગના એટલે કે સુરત શહેરના તમામ જે વિસ્તારોની અંદર વહેલી સવારથી જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે જે વાદળછાયું વાતાવરણ હતું ને તે વચ્ચે જે વરસાદ છે તે શરૂ થયો છે। મહત્વની વસ્તુ એ છે કે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી છે, ઓલપાડ છે, બારડોલી છે, કીમ છે, માંગરોળ છે, આ તમામ જે વિસ્તારોની અંદર સારો એવો વરસાદ છે તે વરસી શકે છે। 2 દિવસ અગાઉની વાત કરીએ તો ઓલપાડ જે તાલુકાની અંદર સૌથી વધુ વરસાદ છે તે વરસ્યો હતો અને અત્યારે જે વરસાદ છે તે સુરત શહેરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે છેલ્લા ઘણા સમયથી જે ગરમી અનુભવી રહ્યા હતા અને વરસાદ વરસતાના સાથે જ લોકો છે તે આ ગરમીની અંદરથી રાહત અનુભવી રહ્યા છે। એટલે કે લોકોને પણ ખાસ કરીને વરસાદની અંદર સાવચેતી રાખવા માટે ક્યાંક ને ક્યાંક સૂચન છે તે પણ કરવામાં આવી રહ્યા છે। જી કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સુરત અને તેની આસપાસના વિસ્તારની અંદર છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો હતો અને હવે સાર્વત્રિક વરસાદી જમાવટ શહેરની અંદર જોવા મળી રહી છે। ભારે પવન સાથે અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સુરત શહેરની અંદર વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકો રાહત અનુભવી રહ્યા છે। કારણ કે વહેલી સવારથી મોટાભાગના જે વિસ્તારો છે, મોટાભાગના જે ગામડાઓ છે તેની અંદર સતત જે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકોએ ક્યાંક ને ક્યાંક ગરમીની અંદર રાહત અનુભવી રહ્યા છે। જે રોડ રસ્તા ઉપર પાણી ભરાવાની સ્થિતિ છે ત્યાં જોવા મળતી હોય છે। કારણ કે પ્રી મોન્સૂનની જે કામગીરી ઉપર અનેક સવાલો આજે ચોમાસાની અંદર જોવા મળતા હોય છે। અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે રાહતદારીઓને ભારે મુશ્કેલીઓનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। કારણ કે સુરત શહેરના રોડ રસ્તા ઉપર લોકોની અવર જવરમાં ક્યાંક ઘટાડો થતો હોય છે। કારણ કે ચોમાસાની અંદર લોકોના વાહન બગડી જવાની સ્થિતિ છે તે પણ સર્જાતી હોય છે। અત્યારે જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરની અંદર ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે। મહાનગરપાલિકા દ્વારા અનેક જે દાવા કરવામાં આવ્યા છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે સારી રીતે સંપૂર્ણ કરવામાં આવી છે, પણ જે આ જે વરસાદ છે તે મહાનગરપાલિકાની પોલ ક્યાંક ને ક્યાંક ખોલતા હોય તે રીતના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। સુરત શહેરની અંદર વહેલી સવારથી સતત જે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જે ખેડૂતોની અંદર એક ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। સાથે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે આવનારા દિવસોની અંદર પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે નવસારી, બારડોલી, ઓલપાડ, કીમ, સુરત શહેરના વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે। અત્યારે સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે લોકોને જે પોતાના વાહન ચલાવવા માટે આજે લાઇટ ચાલુ કરીને આવું જરૂરી બનતું હોય છે। કારણ કે
જે રીતે રોડ રસ્તા ઉપર ભારે વરસાદ જે છે વરસી રહ્યો છે અને તેના કારણે જે છે ખાડા છે, ખાડાની અંદર પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે. નીચાણવાળા વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાતી હોય છે. અત્યારે જે રીતે ધોધમાર જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે લોકો ક્યાંક ને ક્યાંક ઠંડકની અનુભવ કરી રહ્યા છે. કેમેરામેન સંજય ચેનલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.